સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું જોબ ગુરુ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે નવી જે ભરતી જે છે બહાર પડી છે તે છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. આ ભરતીમાં મિત્રો છે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે, કેટલો પગાર ધોરણ છે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. અને આ ભરતી મિત્રો છે એમાં તમારે છે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, ડાયરેક્ટ ભરતી મિત્રો કરવાની છે. તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. આ વિડીયોમાં છે આપણે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોવાના છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છે તો જે છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જે છે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલ એન્જિનિયર શ્રી દ્વારા જે છે યાંત્રિક બાંધકામ વિભાગ હાઉસિંગ સામે ઇન્ફેક્શન બંગલો જલ ભવન રાજકોટ દ્વારા છે મિત્રો આ ભરતી છે જાહેર કરવામાં આવી છે, જેમાં એપ્રેન્ટિસ અધિનિયમ હેઠળ છે આ ભરતી જે છે 2025-26 કરવામાં આવવાની છે. મિત્રો, આમાં પોસ્ટની વાત કરીએ તો આમાં પોસ્ટ આપેલી છે. પહેલી પોસ્ટ છે તે છે ડિગ્રી ઇન્જિનિયર સિવિલ અને મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે છે કરેલી હોય ડિગ્રી તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. આમાં તમને છે સ્ટાઇપેન્ડ રૂપે છે 15,000 રૂપિયા જેવો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે. બીજી ભરતી મિત્રો છે આમાં તે છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. ઓલી મિત્રો ડિગ્રીની હતી, આ ડિપ્લોમાની છે જેમાં સિવિલ, મેકેનિકલ અને ઇલેક્ટ્રિક માટે છે. અને આમાં છે માસિક સ્ટાઇપેન્ડ છે 12,000 રૂપિયા તમને છે આપવામાં આવશે એપ્રેન્ટિસમાં. ત્યારબાદ ત્રીજી ભરતી છે મિત્રો અન્ય ગ્રેજ્યુએટની, એટલે એમાં BA અથવા તો તમે BCom, BBA, BSc અથવા તો કેમેસ્ટ્રી કરેલ હોય તો તે માટે છે મિત્રો જે છે એપ્રેન્ટિસ ભરતી છે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે. ચોથી પોસ્ટની વાત કરીએ આપણે તો ITI કરેલ જે ઉમેદવાર હોય જેને 2 વર્ષનો ટ્રેડ કોર્સ કરેલો હોય, જેમાં છે ઇલેક્ટ્રિશિયન છે, સર્વાઈવર છે, ફિટર છે, ડ્રાફ્ટમેન છે, પ્લમ્બર છે વગેરેનો છે ટ્રેડ કોર્સ કરેલો હોય 2 વર્ષનો, તેના માટે ભરતી છે. તો તેને છે માસિક 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ છે ચૂકવવામાં આવશે. તો આ 4 મુખ્ય પોસ્ટ ઉપર જે છે ભરતી છે તે એપ્રેન્ટિસ માટેની રાજકોટ જે છે જિલ્લામાં જે છે બહાર પડી છે. મિત્રો, આમાં તમારે ઇન્ટરવ્યૂ માટે છે ક્યાં જવાનું રહેશે તો ઇન્ટરવ્યૂ માટે મિત્રો આપણે વાત કરીએ તો ઇન્ટરવ્યૂનું સ્થળ અને તારીખ અને સમયની આપણે વાત કરીએ તો ઇન્ટરવ્યૂ માટે તમારે છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જલ ભવન, ઇન્ફેક્શન બંગલો, યુનિવર્સિટી રોડ, પોસ્ટ ઓફિસ સામે, યુનિવર્સિટી રોડ જે છે બિશપ હાઉસ રાજકોટ 360-005 ખાતે છે તમારે હાજર થવાનું છે. તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. તારીખ આપેલી છે 30/9 અને મંગળવારના રોજ તમારે છે અહીંયા આ સરનામા ઉપર જવાનું રહેશે. અને સવારના 10 થી લઈને 3 કલાક સુધીનો સમયગાળો આપેલો છે. તે સમયગાળા દરમિયાન તમારે છે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે ક્યાં ક્યાં જોશે અને છે શું શું જોશે. તો સૌપ્રથમ તો મિત્રો છે આ એપ્રેન્ટિસ માટેની ભરતી છે, તો આ માટે ઉમેદવારો છે એપ્રેન્ટિસશીપ હેઠળ જે તાલીમમાં જોડાવા માટે જે છે સ્કિલ ઇન્ડિયા અથવા તો MHRDમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેલું છે. આ માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે છે ઇન્ટરવ્યૂ માટે હાજર જે લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીએ તો આપણે પહેલાં જોયું તે મુજબ NAPS અથવા તો સ્કિલ ઇન્ડિયા અથવા તો જે છે MHRDનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારું કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત છે આગળ વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર અને જે તે કોર્સ તમે લખતા હોય તેની તમામ માર્કશીટના સેમેસ્ટર ઓરિજિનલ તથા એક ઝેરોક્સ નકલ તમારે છે સાથે લઈ જવાની રહેશે. અભ્યાસક્રમ અને નોકરી ચાલુ હોય તો તેવા તથા જાહેરાત અથવા ખાનગી સંસ્થામાં અગાઉ
એપ્રેન્ટિસ તરીકે તાલીમ લીધેલી હોય તે ઉમેદવાર અહીં ગેરલાયક ગણાશે. એટલે કે ફ્રેશ ઉમેદવારોને જ છે આમાં લેવામાં આવશે, તેઓને જ છે એપ્રેન્ટિસ માટે લેવામાં આવશે. તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે છે 30 તારીખના રોજ રવિવારે છે આપણે જે સરનામું આપેલું છે જે યુનિવર્સિટી રોડ પાસે, ત્યાં મિત્રો છે તમારે જે છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસે તમારે જઈ સવારના 10 થી 3ના સમયમાં 30/9/2025 ને મંગળવારે છે તમારે આ હાજર રહેવાનું રહેશે.